एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख गंध गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। परम कृपाळु परमात्मा भगवान स्वामीनारायण माणावदરની અંદર સ્થિત થઈ પોતાના આશ્રિતોને ખૂબ સુંદર એવા વચનોથી ઉપદેશ આપી રહ્યા છે। એમાં સર્વપ્રથમ જે મયરામભાઈએ પ્રશ્ન કર્યો એ પ્રશ્નના ઉત્તરની અંદર ભગવાન સ્વામિનારાયણે ધર્મ અને અધર્મ સર્ગની વાત કરી। એમાં જે 5 મુખ્ય દોષો અને એ દોષોના દ્રષ્ટાંત એ શ્રીજી મહારાજ અહીંયા આપી અને મયારામભાઈ તથા સમસ્ત સભાગણને સમજાવી રહ્યા છે કે આ દોષો જો જીવનની અંદર હોય અને એનો નિકાલ ન કરવામાં આવે તો કેવું ભૂંડું થાય છે, એના પરિણામો કેવા દુઃખદ આવે છે અથવા તો એ કેવો વિનાશ સર્જી શકે છે એ વાતને આપણે જાણી। સર્વપ્રથમ દોષ એવો લોભ એ વિષયક આપણે વાત જાણી। હવે શ્રીજી મહારાજ એ મયારામભાઈને કહે છે કે વિપ્રવર, હવે હું તમને વાત કરું છું એ છે કામ દોષ। આ ખૂબ જ ભયંકર દોષ છે। જો આ દોષનો નાશ ન કરવામાં આવે તો મનુષ્ય માટે અતિશય દુઃખદાયક બને છે, સંસારમાં અતિશય અપકીર્તિને સર્જાવનાર થાય છે। એના દ્રષ્ટાંતમાં શ્રીજી મહારાજ એ બ્રહ્માજીની વાત કરી। આ પ્રસંગ જાણીતો છે કે બ્રહ્માજીને સરસ્વતીજીની અંદર મોહ પ્રાપ્ત થયો અને એને વશ થઈ એમના મરીચ્યાદિક જે પુત્રો એમણે બ્રહ્માજીને સમજાવ્યા કે તમે પોતાની પુત્રી તરફ કેમ આકર્ષાયા છો, આવું તમારે ન કરવું જોઈએ। અને આવા નિંદિત અને કઠોર વચન સાંભળી બ્રહ્માજી સહન ન કરી શક્યા અને એમને તત્ક્ષણ પોતાના દેહનો ત્યાગ કરી દીધો। તો આ પ્રકારે બ્રહ્માજીએ પણ કામદોષને વશ થઈ સંસારમાં અપકીર્તિને તો પામ્યા જ, સાથે પોતાના દેહને પણ ગુમાવ્યો। એવો જ એક પ્રસંગ છે સૌભરી ઋષિનો। સૌભરી ઋષિ એ વર્ષો સુધી તપશ્ચર્યા કરી, એટલી બધી ગાઢ તપશ્ચર્યા કરી કે જેને કારણે તેમનું શરીર પણ કૃશ થઈ ગયું। તેઓ વયોવૃદ્ધ અવસ્થાને પામી ગયા। પરંતુ એક દિવસે તેઓ તપશ્ચર્યા પૂર્ણ કરી અને નદીની અંદર સ્નાનાદિક કર્મ કરવા જ્યારે ગયા ત્યાં નદીમાં એમને મૈથુનાસક્ત એવા માછલાને જોયા અને આ માછલાઓને આ રીતે વિહાર કરતા જોઈ તેમને મનની અંદર પોતાને પણ પરણવાનું મન થયું, પોતાને પરણવાનું મન થયું। એટલે હવે સૌભરી ઋષિએ વિચાર કર્યો કે મારે પણ કોઈકની સાથે પરણવું, પરંતુ કોની સાથે? એવો વિચાર કરતા કરતા માંધાતા નામના રાજા હતા અને એ રાજાને ત્યાં 50 પુત્રીઓ હતી। સૌભરી ઋષિએ વિચાર કર્યો કે મારે આ પુત્રીઓ સાથે વિવાહ કરવા। જ્યારે સૌભરી ઋષિ આ માંધાતાની પુત્રીઓ પોતાનું પાણી ગ્રહણ કરવા જાય છે તો એ વખતે રાજા એ ઋષિ કદાચ આપણને શાપ ન આપી દે એવા ભયથી કશું જ બોલ્યા વગર એ કહે છે કે તમે અંતઃપુરમાં પ્રવેશ કરો અને મારી પુત્રી જો તમારી સાથે પરણવા માંગે તો તમે કોઈ પણ પુત્રીને વરી શકો છો। પરંતુ આ કૃષકાએ થયેલા એ સૌભરી ઋષિએ વિચાર કર્યો કે આપણી આવી અવસ્થાને પામી અથવા આપણી આવી અવસ્થાને જોઈ કોઈ પણ પુત્રી આપણી સાથે વિવાહ કરવા માટે તૈયાર નહીં થાય। એટલે એમને પોતાનું જે તપ કરેલું, ઘણા વર્ષો સુધી તપ કર્યું હતું,
તપનું ફળ ખરેખર શું હોવું જોઈએ? ભગવદ પ્રાપ્તિ અથવા ભગવદ ધામની પ્રાપ્તિ. પરંતુ જો આ તપનું જે ઘણું બધું પુણ્ય એકત્રિત થયું હતું, આ તપનું બળ એકત્રિત થયું હતું, એના દ્વારા સૌભરી ઋષિ એમને શરીર જે કૃશ થયું હતું એને યુવાન બનાવ્યું. યુવાન સ્વરૂપવાન એવું પોતાનું શરીર ધારણ કર્યું. અને પછી આ બધી પુત્રીઓના સન્મુખ જાય છે. એ બધી જ પુત્રીઓ, માંધાતા રાજાની તમામ 50 પુત્રીઓ એ સૌભરી ઋષિના સ્વરૂપને જોઈ અને આનંદિત થઈ અને એમને વરી. પછી તો પોતાના તપના જ બળ અને ઐશ્વર્યના કારણે જે અતિશય યુવાન અવસ્થાને પામ્યા છે અને સ્વરૂપવાન દેખાઈ રહ્યા છે એવા સૌભરી ઋષિ આ 50 પત્નીઓને લઈ અને પોતાના સ્થાનમાં જાય છે. કારણ કે તે તો મુનિ હતા, એટલે એમને તો કુટીરની અંદર નિવાસ કરવાનો હોય. એટલે હવે તો આ પત્નીઓને લાવે છે એટલે એમને કુટીરમાં રખાય નહીં. એવો વિચાર કરી પોતાના તપ અને બળના ઐશ્વર્યના યુક્ત થઈ એમને 50 મહેલ ઊભા કરી દીધા અને એની અંદર પોતાની પત્નીઓને રાખી અને પછી 50 પત્નીઓ સાથે ઘણા લાંબા સમય સુધી વિહાર કરીને રહ્યા અને 5000 પુત્રો થયા તેમને. હવે આટલું બધું થયું ત્યાં સુધી એમનું જે તપ હતું, એના તપનું બળ હતું, એ બધું જ ક્ષીણ થઈ ગયું. શ્રીજી મહારાજ મયારામ ભટ્ટને કહે છે કે માટે હે વિપ્રવર, તમે નિશ્ચિત થઈ મનમાં જાણો કે કામ દોષ એ પણ મનુષ્ય માટે અતિશય દુષ્કર છે. પોતાના તપના બળને, પોતાના આધ્યાત્મિક બળને ક્ષીણ કરનારો છે. ઇન્દ્ર રાજાને ગૌતમ ઋષિની પત્ની એવી અહિલ્યાની અંદર સ્નેહ થયો અને અહિલ્યાની સાથે કપટ કરી અને વિહાર કર્યો. એને વશ થઈ ઇન્દ્ર રાજાને ગૌતમ ઋષિએ શાપ આપ્યો. ગૌતમ ઋષિએ અહિલ્યાને પણ શાપ આપ્યો. બંનેનું ખરાબ થયું, બંનેનું ભૂંડું થયું, પણ કોઈનું એ સુખ થયું નહીં. શ્રીજી મહારાજ એ મયારામ વિપ્રને કહે છે કે વિપ્રવર, હું વારંવાર તમને આજ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કામદોષ એક એવો ભૂંડો છે. એક વખતના સમયની અંદર ઇન્દ્ર રાજાએ વૃત્તાસુરને માર્યો. હવે આ વૃત્રાસુર એક પ્રકારે અસુર તો હતો જ, પરંતુ સાથે સાથે પોતે બ્રાહ્મણ પણ હતો. એટલે બ્રાહ્મણને મારી નાખવાથી ઇન્દ્ર રાજાને કહેવાય કે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. અને બ્રહ્મ હત્યા એ વારંવાર ઇન્દ્ર રાજા પાસે આવવા લાગી. તેને ક્ષતિ પહોંચાડવા, તેને મારી નાખવા માટે બ્રહ્મ હત્યા એમની પાસે આવવા લાગી. એટલે ઇન્દ્ર રાજા ગભરાઈને આમ તેમ છુપાતો ફરવા લાગ્યો. પણ કોઈ જગ્યાએ બ્રહ્મ હત્યાએ ઇન્દ્રનો પીછો ન છોડ્યો. ઇન્દ્ર રાજા વિવિધ લોકોની અંદર ફરતો ફર્યો. એમ કરતા છેવટે એને કોઈ સ્થાનમાં શરણું ન મળવાથી છેવટે જળાશયની અંદર કમળની જે દાંડી એની અંદર જઈને છુપાઈને રહ્યો ઘણા લાંબા વર્ષો સુધી. જે સ્થાનમાં બ્રહ્મ હત્યા જઈ ન શકી, એને શોધી ન શકી. હવે કારણ કે ઇન્દ્રાસન ખાલી હતું, સ્વર્ગની અંદર કોઈ રાજ્યભાર સંભાળે એવું કોઈ ન હતું. એટલે બધા ઋષિ મુનિઓને બધાએ ભેગા થઈ વિચાર કર્યો કે આપણે પૃથ્વી લોકના કોઈક શ્રેષ્ઠ રાજાને લાવી અહીંયા ઇન્દ્રાસન આપીએ. એ વખતના સમયની અંદર નહુષ નામનો રાજા એ પૃથ્વી ઉપર શ્રેષ્ઠતાને પામેલો અને બધા જ ઋષિઓએ ભેગા થઈ નહુષ રાજાને ઇન્દ્રાસન ઉપર બેસાડી અને એમનો રાજ્ય તિલક કર્યો અને એમને ઇન્દ્રાસન આપ્યું, એમને ઇન્દ્રની પદવી આપી. હવે નહુષ રાજા એ ઇન્દ્રનું જે તમામ સુખ છે સ્વર્ગની અંદર રહેલું તમામ સુખ ભોગવવા લાગ્યા અને આનંદની અંદર મદોન્મત થવા લાગ્યા. નહુષ રાજાને એ પણ ભાન ન રહ્યું કે આપણે મનુષ્ય હતા, મનુષ્યમાંથી આપણને ઇન્દ્રનું સ્થાન પ્રાપ્ત થયું છે, માટે આપણે આને જેટલું સુખથી અને શાંતિપૂર્વક ભોગી શકાય એટલું ભોગવવું જોઈએ, અન્યથા બીજા કોઈ પણ પ્રકારની વ્યાધિ ઉત્પન્ન ન થાય એવું કરવું જોઈએ. પરંતુ એ બધું ભાન ભૂલી અને ઇન્દ્રાણી એના ઉપર કુદ્રષ્ટિ કરી અને એની સાથે પરણવા માટેનો નિર્ધાર કર્યો. એટલે નહુષ રાજાએ ઇન્દ્રાણીને જઈ અને કહ્યું કે મારે તારી સાથે પરણવું છે. ઇન્દ્રાણીએ ના પાડી કે હું પતિવ્રતા ધર્મને પામેલી છું અને મારો પતિ ભલે અત્યારે અહીંયા ઉપલબ્ધ નથી, પરંતુ મારો પતિ જીવિત છે, માટે મારાથી આ કર્મ ન થઈ શકે. હું પરણેલી સ્ત્રી છું, માટે તમે મારી સન્મુખ આ રીતે કુદ્રષ્ટિ ન નાખશો. પરંતુ
આગળ કથા ખૂબ લાંબી છે, પરંતુ આપણે સંક્ષિપ્તમાં વાત કરીએ. જ્યારે શિબિકા નામનું એક વાહન તૈયાર કરવામાં આવ્યું અને શ્રેષ્ઠ એવા મુનિઓ દ્વારા એને ઉચકી અને એની અંદર કહેવાય કે આ રીતે નહુષ રાજાને બેસાડવામાં આવ્યા અને એ શિબિકા નામના વાહનને લઈ અને જ્યારે નહુષ રાજા એ ઇન્દ્રાણીને પરણવા જવા માટે તૈયાર થયો ત્યારે માર્ગની અંદર અગસ્ત્ય મુનિ એ પણ આ શિબિકાને ઉંચકી રહ્યા હતા, એને પણ ચલાવી રહ્યા હતા. એટલે અગસ્ત્ય મુનિ થોડા ધીરે ધીરે ચાલતા હતા. નહુષ રાજાએ મદની અંદર ઉન્મત્ત થયેલો એવો આ નહુષ રાજા એને અગસ્ત્ય ઋષિને લાતો મારી અને ખૂબ કઠોર વચન કહ્યા કે જલ્દી ચાલો, જલ્દી ચાલો. સર્પ સર્પ સંસ્કૃતની અંદર એને સર્પ શબ્દથી ઉલ્લેખવામાં આવ્યા. સર્પ સર્પ એટલે જલ્દી ચાલો, જલ્દી ચાલો એવા શબ્દોથી ઉચ્ચાર્યા, લાતો મારી. એટલે અગસ્ત્ય મુનિ ખૂબ જ કુપિત થયા અને કુપિત થઈ નહુષ રાજાને શાપ આપ્યો કે અધમ વૃત્તિવાળા હે રાજન, તું પૃથ્વી ઉપર પડ અને તારું સમગ્ર ઐશ્વર્ય એ નાશ પામે. જો વિચાર કરો, ઇન્દ્ર પદવીને પામેલા રાજા, મનુષ્ય રાજા, એ પણ જો આવી દુર્દશાને પામી શકતા હોય તો સામાન્ય મનુષ્યની શું દુર્દશા થાય એ વિચારી શકાય એવું છે. માટે કામ દોષ એ ભયંકર છે, દુષ્કર છે અને એને જીતવો એટલો જ અગત્ય છે. આવું અહીંયા શ્રીજી મહારાજ એ મયારામ ભટ્ટને કહી રહ્યા છે. શ્રીજી મહારાજ આગળ વાત કરે છે કે સ્વાદ રસ અને સ્વાદ દોષ એ પણ એટલો જ ભયંકર છે, જો એને પણ જીતવો જરૂરી છે. અહીંયા એકલ શૃંગી નામના ઋષિની વાત એ શ્રીજી મહારાજ કરે છે. એકલ શૃંગી નામનો એક ઋષિ એ ઘણા વર્ષો પૂર્વે વનની અંદર રહેતો. આ એકલ શૃંગીના પિતા વિભાંડક ઋષિ હતા. વિભાંડક ઋષિ તો શાસ્ત્રના ખૂબ મોટા જ્ઞાતા અને મુનિઓની અંદર શ્રેષ્ઠ હતા. એમના પુત્ર એવા આ એકલ શૃંગી એ ઘણા વર્ષોથી વનમાં જ રહેલા. જ્યારથી જન્મ થયેલો ત્યારથી વનમાં રહેલા. જોગાનુજોગ તે જે સ્થાનમાં રહેતા એની આસપાસ એવું કોઈ સ્થાન નહોતું જ્યાં મનુષ્યનો વસવાટ હોય. અને તેથી એકલ શૃંગીએ બાળપણથી જ પોતાના પિતા સિવાય લગભગ કોઈ મનુષ્યને જોયેલા નહીં. અને પોતાના પિતા તરફથી એવી જ શિક્ષા પ્રાપ્ત થયેલી કે મુનિઓ જ શ્રેષ્ઠ છે, આપણે મુનિ છીએ, આપણે આ પ્રકારે જીવન જીવવું જોઈએ, આ પ્રકારનું ખાનપાન કરવું જોઈએ વગેરે ઋષિને ઉચિત એવા પ્રકારની શિક્ષા પ્રાપ્ત કરેલી. આવા જ અરસાની અંદર અંગ દેશના રાજા હતા લોમપાદ. એને ત્યાં એક વખતે કોઈક વિધિ એની અનુસરણ કરવાનું હતું. એના માટે બ્રાહ્મણને તેડાવેલા. એમાંથી કોઈક બ્રાહ્મણને એને દક્ષિણા ન આપી અને દક્ષિણા ન આપવાથી બ્રાહ્મણ એ ખૂબ જ દુઃખી થયો. દુઃખી થવાથી બધા જ બ્રાહ્મણોએ ભેગા થઈ અને નિર્ધાર કર્યો કે આપણે આવો જે અધમ રાજા છે એનો બહિષ્કાર કરવો જોઈએ. આપણે બધાએ ભેગા થઈ અને વનમાં ચાલ્યા જવું જોઈએ. એટલે બધા જ બ્રાહ્મણોએ ભેગા થઈ અને વનમાં જવાનો નિર્ણય કર્યો. જેવા બધા બ્રાહ્મણો એ રાજાના રાજ્યમાંથી બહાર ચાલ્યા ગયા એવું તરત જ રાજ્યની અંદર ખૂબ જ ભયંકર ઘટનાઓ સર્જાવા લાગી. એમાં એ જેવું ચોમાસાની ઋતુ આવી એટલે ઇન્દ્રએ ત્યાં વૃષ્ટિ ન કરી, ત્યાં વરસાદ ન કર્યો, અનાવૃષ્ટિની સ્થિતિ થઈ, દુષ્કાળ પડ્યો. આમ ઘણા લાંબા સમય સુધી ચાલ્યું. એટલે રાજા ચિંતિત થયો. એને જઈ અને બીજા જે સમીપની અંદર રહેનારા બ્રાહ્મણો હતા તો એમને પૂછ્યું કે મારાથી આવું એવું શું કાર્ય થઈ ગયું છે, એવું શું અધમ કાર્ય થયું છે કે જેને વશ થઈ ઇન્દ્ર અહીંયા આપણે રાજ્યની અંદર વૃષ્ટિ નથી કરી રહ્યા. ત્યારે શાસ્ત્ર જ્ઞાતા એવા બ્રાહ્મણોએ કહ્યું કે રાજન, તમે બ્રાહ્મણોનો દ્રોહ કર્યો છે. તમારા રાજ્યની અંદરથી બ્રાહ્મણો એ વનોમાં ચાલ્યા ગયા છે. માટે પ્રથમ તો એમને બધાને મનાવી અને અહીંયા પરત લાવો, રાજ્યની અંદર વસવાટ કરાવો, એમની જે આજીવિકા છે એને શરૂ કરાવો તો એ તમને ક્ષમા આપશે. એ ઉપરાંત કોઈક એવા ઋષિને શોધી લાવો કે જે બ્રહ્મચર્યનું સતત પાલન કરનારા હોય, શ્રેષ્ઠ હોય. એવા ઋષિને શોધ કરી અને તમારા રાજ્યમાં નિવાસ કરાવો તો ઇન્દ્ર અવશ્ય તમારા રાજ્યમાં વૃષ્ટિ કરશે અને તમારું જે અધમ થયું છે, તમારું જે પાપ કર્મથી એ વિનાશ સર્જાયો છે એ બધો હવે અટકશે. બ્રહ્મન એવા ઋષિ કોણ છે અને ક્યાં વસવાટ કરે છે એનું મને કંઈક ઠામ ઠેકાણું આપો. ત્યારે બ્રાહ્મણ કહે છે
કે નજીકના વનોની અંદર વિભાંડકના પુત્ર એવા એકલ શૃંગી નિવાસ કરીને રહ્યા છે. એ એવા શ્રેષ્ઠ બ્રાહ્મણ છે, શ્રેષ્ઠ ઋષિ છે કે જેને તમે લાવશો તો અવશ્ય તમારું રૂડું થશે. ત્યારે રાજાએ તત્ક્ષણ પ્રથમ તો બ્રાહ્મણોની ક્ષમા યાચના કરી, ઘણા બધા ઉપચારોએ કરી, એમને મનાવી અને પોતાના રાજ્યમાં વસવાટ કરાવ્યો, ઘણા બધા ધન ઇત્યાદિ આપી, દાન ઇત્યાદિ આપી અને બધાને રાજી કર્યા. પછી હવે એકલ શૃંગીને લાવવાની વાત આવી, પણ એકલ શૃંગીને વિભાંડકના પાસેથી અહીંયા રાજ્યમાં લાવવા જ કેવી રીતે? કારણ કે વિભાંડક ઋષિ એવું બિલકુલ ન હતા ઈચ્છતા કે પોતાના પુત્ર એ બ્રહ્મચર્યના વ્રતની અંદરથી ભંગ થાય અને કોઈ એવું કાર્ય કરી દેશે કે જે ઋષિઓથી ઉચિત ન હોય, બ્રહ્મચારીથી ઉચિત ન હોય, એવા પ્રકારનું કાર્ય કદાચ ન કરી દેશે એવું વિભાંડક ઋષિ ઈચ્છતા ન હતા. એટલે જ પોતાના પુત્રને ક્યારે પણ પોતાનાથી દૂર જવા જ ન હતા દેતા અને પોતાના આશ્રમની અંદર જ રાખતા. હવે આ લોમપાદ રાજાએ કોઈક પ્રકારની યુક્તિ કરવાનો વિચાર કર્યો. એને કોઈક વેશ્યા બાઈને બોલાવી અને એ સુંદરીને કહ્યું કે તું જા અને કોઈ પણ પ્રકારનો ઉપાય કરી અને આ એકલ શૃંગીને તું આપણી પાસે લઈ આવ. ચાતુર્ય યુક્ત એવી આ વેશ્યા બાઈ એને ખૂબ સુંદર સ્વરૂપ ધારણ કર્યું અને એ આ એકલ શૃંગીની પાસે વિવિધ પ્રકારના વ્યંજનો લઈને પહોંચી. રાજસી વ્યંજનો, જો આહારનું પણ જીવનમાં ખૂબ મહત્વ છે, એ અહીંયા આપણને આ પ્રસંગ ઉપરથી સમજાય છે. રાજસી પ્રકારના વ્યંજનો તૈયાર કર્યા, ખૂબ સુંદર એવી પોતાનું શરીર એને શણગાર્યું અને અહીંયા આ એકલ શૃંગી મુનિના પાસે આવી અને પ્રથમ તો એને ત્યાં એકલ શૃંગીને પ્રણામ કરે છે. એકલ શૃંગીએ બાળપણથી જ કોઈ મનુષ્ય કે એવાને જોયા ન હતા, એટલે એને વિચાર કર્યો કે આપણી જેમ કોઈક ઋષિ અથવા મુનિ છે, બ્રહ્મચારી છે, એવો વિચાર કર્યો. પેલી બાઈને એકલ શૃંગી કહે છે કે મુનિવર આવો, તમારું સ્વાગત છે અમારી કુટીરની અંદર, અહીંયા વિરાજમાન થાઓ. એમ કહીને પેલા એને બેસાડે છે, આતિથ્ય સત્કાર કરે છે. મુનિઓને કરવા યોગ્ય આતિથ્ય સત્કાર કર્યો, એમનું પૂજન કર્યું, અર્ચન કર્યું. ત્યારબાદ એકલ શૃંગીએ અમને ખાવા માટે જે ઋષિઓને ઉચિત એવા કંદમૂળ ઇત્યાદિ આપ્યા અને કમંડળમાં રહેલું જે પાણી એ પણ આપ્યું. ઋષિઓને ઉચિત આતિથ્ય સત્કાર થઈ રહ્યો છે એટલા માટે. પરંતુ પેલી બાઈ ચાતુર્યને યુક્ત હતી, એને એ બધો જ પ્રકારનો જે આહાર એને બાજુમાં કર્યો અને પોતે જે વિશિષ્ટ પ્રકારના વ્યંજનો લાવી હતી, રાજસી વ્યંજનો કે જેની અંદર 6 પ્રકારના સ્વાદ રહ્યા છે, એ પ્રકારના વ્યંજનો એને આગળ ધર્યા અને કહ્યું કે મુનિવર, તમે તો શ્રેષ્ઠ છો, માટે હું તમારા માટે એક વિશિષ્ટ પ્રકારના વ્યંજનો લાવી છું. આજે તમે આનો આહાર કરો. મુનિએ એકલ શૃંગીએ વિચાર કર્યો કે આપણે તો ઋષિઓએ આ બધું આહાર ન કરવો જોઈએ અને બીજું કંઈક આહાર કરવો જોઈએ, પરંતુ એ ઋષિ એટલા બધા ભોળા હતા કે એમને એ પણ ખ્યાલ ન આવ્યો કે આવા પ્રકારના વ્યંજનો પણ આ પૃથ્વી ઉપર ઉપલબ્ધ છે. એમણે તો ખાલી બાળપણથી આ ઋષિઓને ઉચિત એવા પ્રકારના ફળાહાર, કંદમૂળનો આહાર જ કરેલો અને કમંડળનું પાણી પીધું હતું. એટલે સામે રહેલી જે બાઈ, એને કારણ કે પોતે ઋષિ જાણી રહ્યા હતા, બ્રહ્મચારી જાણી રહ્યા હતા, એટલે એને પ્રશ્ન કર્યો કે મુનિવર, આ કેવા પ્રકારના વ્યંજન છે? ત્યારે પેલી બાઈ કહે છે કે ઋષિ શ્રેષ્ઠ, આ આપણે બધાને ખાવા યોગ્ય એવા સુંદર આહાર છે. હું તમારા માટે વિશિષ્ટ પ્રકારે લઈને આવી છું, તમારી સેવામાં ઉપલબ્ધ થઈ છું. ત્યારે એકલ શૃંગી તેનો આહાર કરવાનો શરૂ કરે છે. એને જીવનમાં પ્રથમ વખત જ આવા આહારનો સ્વાદ માણેલો. જીવનની અંદર પ્રથમ જ વખતે એને આવા 6 પ્રકારના સ્વાદથી યુક્ત ગળ્યું, ખાટું, તીખું એવા પ્રકારના અલગ અલગ સ્વાદોથી યુક્ત એ ભોજનનો આહાર કર્યો અને અત્યંત આનંદિત થયા. ત્યાર પછી તો એ વિશિષ્ટ પ્રકારના શરબતને પણ લાવી હતી, તે શરબતનું પણ પાન કર્યું અને બધાનું રસાસ્વાદ કરતા એકલ શૃંગી અતિશય આનંદિત થયા, મદોન્મત થયા. તેમને ભાન ન રહ્યું, આહાર એ મનુષ્યના મનની અંદર વિવિધ પ્રકારની વૃત્તિ જન્માવી શકે છે. સાત્વિક આહાર એ સાત્વિક વૃત્તિનો જન્મ કરે છે. રાજસી આહાર રાજસી વૃત્તિનો અને તામસી આહાર મનુષ્યના મનને તમોગુણી કરી નાખે છે.
માટે જ શ્રેષ્ઠ એવા આપણા ગુરુઓએ, શ્રેષ્ઠ એવા આપણા ભગવાને વારંવાર આપણને એવો આદેશ કર્યો છે કે આહારની અંદર શુદ્ધિ રાખવી અને સાત્વિક આહારનું જ સેવન કરવું. એ જ આપણને ભગવાનની ભક્તિની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન ઉત્પન્ન ન કરનાર થાય છે. અહીંયા એકલ શૃંગી આવા પ્રકારના આહારનો આસ્વાદ માણે છે, આનંદિત થયા છે, મદોન્મત થયા છે. હવે તો તે બાણ પણ ભૂલી ગયા છે અને પેલી બાઈ એ હવે નિર્લજ્જ થઈ અને એકલ શૃંગીને ભેટે છે. એમાં પણ હવે એમને આનંદ આવી રહ્યો છે, કારણ કે આહારથી પોતાની વૃત્તિઓ, મનની વૃત્તિઓ બદલાઈ ગઈ છે. ભલે તેમણે ઘણા વર્ષોથી કોઈ પણ પ્રકારના નારી કે સ્ત્રીને કે પુરુષને કોઈને જોયા નથી કે કોઈ પણ પ્રકારનો આવો આહાર પણ લીધો નથી, પરંતુ આજે આવો આહાર એમને ગ્રહણ કર્યો છે અને એને વશ થઈ એમનું મન વિકૃત થયું છે. અને પેલી બાઈ પણ હવે એમને એવા જ પ્રકારના પ્રયત્નોથી રીઝાવવાનો પ્રયત્ન કરે છે. પછી તો એ બાઈ પાછી ચાલી જાય છે અને એવામાં જ વિભાંડક ઋષિ આવે છે. વિભાંડક ઋષિ જોવે છે કે મારા પુત્રની સાથે કોઈએ છળ કપટ કર્યું છે. તેને શોધવાનો પ્રયત્ન કરે છે પણ કોઈ મળતું નથી સમીપની અંદર. એટલે વિભાંડક ઋષિ પોતાના પુત્રને સમજાવે છે કે તમે આ કેવા પ્રકારનું ખાનપાન કર્યું છે, અહીંયા કોણ આવ્યું હતું. એ બધી વાત જ્યારે એકલ શૃંગીએ કરી, વિભાંડક ઋષિ સમજી ગયા કે અવશ્ય કોઈક બાઈ હશે કે જેણે મારા પુત્રને ભરમાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ હવે તેને સમજાવે છે કે આવું ખાનપાન આપણે ન કરવું જોઈએ, આ પ્રકારનું આપણે ન કરવું જોઈએ. આવા રાક્ષસો આ વનની અંદર ફરે છે, રાક્ષસે તમારી સાથે છળકપટ કર્યું છે, એવા પ્રકારે સમજાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એકલ શૃંગીને મનની અંદર વારંવાર પેલી બાઈ યાદ આવે છે, એના ખાનપાન યાદ આવે છે. હવે એના વગર રહેવાતું નથી. એટલે જેવા વિભાંડક ઋષિ એ વન છોડી અને જેવા બહાર એ આશ્રમ છોડી અને વનની અંદર બીજા કોઈ કાર્ય માટે જતા હોય છે, શરીર એકત્રિત કરવા માટે, એ વખતે ફરી વખત પેલી બાઈ અહીંયા એકલ શૃંગી પાસે આવી. એકલ શૃંગી અતિશય રાજી થયા, પ્રસન્ન થયા અને એકલ શૃંગીએ પેલી બાઈને યાચના કરી કે મુનિવર, મારે હવે અહીંયા રહેવું નથી, મને તમારા આશ્રમ ઉપર લઈ જાઓ, મારે તમારી સાથે આવવું છે. તમે જે ખાનપાન કરો છો એ ખાનપાન મારે પણ કરવું છે અને તમારી સાથે રહી હવે મારે આગળનું તપ એ ચાલુ રાખવું છે. એટલે હવે પેલી બાઈ સારો એવો મોકો શોધી અને આ ઋષિને પોતાની સાથે લઈ જાય છે અને લોકપાદ રાજાના નગરની અંદર લાવી દે છે. નગરની અંદર અતિશય આશ્ચર્યથી ભરેલા એ સુંદર પ્રકારના મહેલોને જોવે છે, સુંદર પ્રકારના બાગ બગીચાને જોવે છે, સુંદર પ્રકારની તમામ એ અહીંયા મનુષ્યો વસવાટ કરી રહ્યા છે, કેવા કાર્યોને કરી રહ્યા છે, બધું જોવે છે. એટલે હવે તો તેઓ આશ્ચર્યથી પુલકિત થઈ ઉઠ્યા અને અહીંયા જ નિવાસ કરીને રહેવું એવો નિર્ધાર કર્યો. રાજાના દેશની અંદર જેવા એકલ શૃંગી આવ્યા એટલે તેમના તપના બળે કરી અને ઇન્દ્રએ ત્યાં પુષ્ટિ તો કરી, પરંતુ આ તરફ એકલ શૃંગીનું જે તપ હતું એનો ભંગ થયો. એકલ શૃંગી હવે બ્રહ્મચર્યમાંથી મટી ગયા અને ત્યાં એમને કહેવાય કે સ્ત્રીની સાથે વિવાહ પણ કર્યા અને વિવાહ કરીને ત્યાં જ રહ્યા. એટલે આ પ્રકારે સ્વાદરસ અને સ્વાદનો જે દોષ છે એ પણ ખૂબ ભયંકર છે. એનાથી મનુષ્યએ બચવું જ જોઈએ. જો એનાથી નહીં બચે તો અવશ્ય સ્વાદ દોષ એનું મારણ કરશે. હે વિપ્ર, આ પ્રકારે સ્વાદ દોષની મેં તમને વાત કરી. આવો જ ભયંકર દોષ છે એ છે સ્નેહ દોષ. હવે સ્નેહ દોષની અંદર અહીંયા શ્રીજી મહારાજ વાત કરે છે કે પૂર્વેના સમયની અંદર જે ભરત રાજા થયા હતા, ભરત રાજા કેટલા મોટા તપસ્વી હતા, પરંતુ મૃગના બાળકની અંદર મોહ પામવાથી એમને મૃગલીના બચ્ચાનો જન્મ ધારણ કરવો પડ્યો, દેહ ધારણ કરવો પડ્યો. અને એમાંથી પણ એમને જ્યારે બધું યાદ આવ્યું ત્યાંથી પાછું એમને બીજો દેહ ધારણ થયો. એ દેહ મટી અને બીજો એક મનુષ્યનો જન્મ ધારણ થયો અને એની અંદર એમણે ફરી વખત તપશ્ચર્યા કરી અને જડ ભરતના નામે ઓળખાયા, જડ વૃત્તિથી રહ્યા અને ત્યારે ક્યાંક જઈ એમનું કલ્યાણ થયું. માટે સ્નેહ દોષ પણ ખૂબ દુષ્કર છે, એને પણ મનુષ્ય જીતવો જોઈએ. નહીતર એમાં પણ અધમ થાય છે, એમાં પણ ઊંડું થાય છે, પણ એમાં ઊંડું થતું નથી, એમાં શંકાને સ્થાન. માટે આવો સ્નેહ દોષ છે. ત્યાર પછી માન દોષ. માન દોષની અંદર પણ શ્રીજી મહારાજ અહીંયા વિવિધ પ્રકારના દ્રષ્ટાંતો આપતા પ્રથમ તો દક્ષ પ્રજાપતિનું દ્રષ્ટાંત આપે છે. દક્ષ રાજાએ મોટો યજ્ઞ કર્યો. યજ્ઞની અંદર પોતાને અભિમાન વશ થઈ અને શંકરનો ભાગ રાખ્યો નહીં. પાર્વતી દેવી સતીએ
કહેવાય કે પોતાના પતિને કહ્યું કે આપણે મારા પિતાને ત્યાં જવું છે, આવો મોટો યજ્ઞ છે, આવા કાર્યમાં જવું છે. શિવજીએ ના પાડી છતાંય સતી દેવી એકલા ગયા અને ત્યાં જઈ આપણે જાણીએ છીએ કે એમનું ત્યાં રૂડું ન થયું. પિતાએ એમને ખૂબ જ તિરસ્કાર કર્યો. એને વશ થઈ સતીએ ત્યાં જ બળી અને ભસ્મ થયા અને પોતાનો દેહ ત્યાગ કર્યો. શિવજી ક્રોધિત થયા એટલે પોતાની જટાની અંદરથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા. એમને આજ્ઞા કરી કે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. શિવના ગણો બધા જઈ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો અને દક્ષનું માથું કાપી નાખ્યું. અને ત્યાં રહેલા ઘણા બધા જે દક્ષના અનુચરો હતા અને દક્ષનું સમર્થન કરનારા હતા એ બધાને પણ ખૂબ જ ભૂંડી રીતે માર્યા. એમને પણ મોતને ઘાટ ઉતાર્યા અને એ બધા શિવના ગણો બધું ત્યાં વિધ્વંસ ઇત્યાદિ કરીને પરત શિવલોકની અંદર આવ્યા. પરંતુ આ બધાની શરૂઆત ક્યાંથી થયેલી? તો જ્યારે એક વખતના સમય દક્ષ પ્રજાપતિ એ મોટી સભા ભરીને બેઠો હતો અને એ સભાની અંદર જ્યારે દક્ષ એ આગમન કરે છે એ વખતે બધા જ ત્યાં ઉપસ્થિત ઋષિ મુનિ દેવગણો એ બધા ઊભા થઈ ગયા અને દક્ષ રાજાનો આદર સત્કાર કરવા લાગ્યા. પરંતુ શિવજી એ ધ્યાન સાધનામાં લીન થઈ ભગવાનનું સ્મરણ કરી રહેલા, પોતાના આત્મા એવા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી રહેલા. એટલે એમને ભાન ન રહ્યું કે સભાની અંદર શું ચાલી રહ્યું છે. એટલે ભૂલ માત્રથી તેઓ ઊભા ન થયા. પરંતુ દક્ષને ખૂબ અપમાનજનક લાગ્યું. પોતાના માનનું ભંગ થયું. આ જગતની અંદર બધાનું પ્રજાનું પાલન કરનાર પ્રજાપતિ છું અને આ શિવ એ મારી સન્મુખ ઊભો નથી થતો, મારો આદર નથી કરતો, એટલે શાપ આપું છું. એમ કહી એને કહેવાય કે ભૂત ગણોને શિવજીને બધાને શાપ આપ્યો. આ તરફ નંદી મહારાજે પણ એ સામે દક્ષને શાપ આપ્યો કે તારું બકરાનું મોઢું થશે. અને દક્ષને સમર્થન આપી રહેલા ઘણા બધા ઋષિઓને પણ શાપ આપ્યો, બ્રાહ્મણોને પણ શાપ આપ્યો. બહુ લાંબી વાર્તા છે પણ સંક્ષિપ્તમાં આપણે વાત કરીએ છીએ. શાપ એકબીજાને સામે આપ્યો છે અને હવે એ બધા પરત ગયા છે. ત્યાર પછી આ બધી ઘટના સર્જાઈ અને દક્ષના મસ્તકનો ઉચ્છેદન વીરભદ્રએ કર્યો. લાંબે ગાળે જતા ઋષિઓએ ફરીવાર પાછી શિવજીને જ પ્રાર્થના કરી. શિવજીએ એને બકરાનું મોઢું લગાવ્યું અને એને સજીવન કર્યું. એટલે શાપ પણ સાર્થક થયો અને હવે તે માનથી રહિત થયો. તો માન એ કેટલું બધું ભયંકર છે. માન રાખવાથી કેટલી ભયાનક પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ આપણે જોયું કે જેની અંદર સતીનું ભૂંડું થયું, શિવજીનું પણ ક્યાંક ને ક્યાંક ભૂંડું થયું, દક્ષનું તો સર્વત્ર ભૂંડું થયું. તો આ તે માન દોષ પણ એ મનુષ્યએ ન રાખવો જોઈએ. દુર્વાસા મુનિ એક વખતના સમયની અંદર આ રીતે વિચરણ કરતા કરતા અંબરીશ રાજાની પાસે આવેલા. અંબરીશ રાજા ભગવાનનો ભક્ત હતો અને અંબરીશ રાજાએ એ જ વખતે 1 વર્ષથી ચાલી રહેલા પોતાના વ્રતને પૂર્ણ કરી અને પારણા કરવા માંગતો હતો. પરંતુ પોતાને ત્યાં આવેલા અતિથિનો સત્કાર કર્યો. એટલે એમને કહ્યું કે તમે પ્રથમ મારે ત્યાં ભોજન ગ્રહણ કરો, ત્યારબાદ જ હું આ રીતે કહેવાય કે મારા પારણા કરીશ. એટલે મુનિએ પ્રથમ પોતે વિચાર કર્યો કે સ્નાનાદિક કર્મ કરવા જઈએ. નદીની અંદર સ્નાનાદિક કર્મ કરવા એ દુર્વાસા મુનિ જાય છે, પરંતુ તેમને આવવાની ઘણી વાર લાગવાથી અને એક તરફ જે પારણા કરવાનો સમય અને એનું મુહૂર્ત ચાલી જવાના ભયથી અંબરીશ રાજાએ બ્રાહ્મણોની આજ્ઞા લઈ અને જલપાન કરી અને પારણા કર્યા. દુર્વાસા મુનિએ આવીને જાણ્યું કે આ રાજાએ જલપાન કરીને પારણા કર્યા છે અને પોતાના માનનું ભંગ થયું છે એવું જાણી તરત જ શાપ આપ્યો અને પોતાની જટાની અંદરથી કૃત્યા ઉત્પન્ન કરી, રાક્ષસી ઉત્પન્ન કરી અને અંબરીશ રાજાના સન્મુખ મોકલી અને કહ્યું કે અંબરીશ રાજાનું નાશ કરો. પરંતુ અંબરીશ રાજા ભગવાનનો ભક્ત હોવાથી એના સતત ચારે બાજુ સુદર્શન ચક્ર એની રક્ષા કરતું. એ સુદર્શન ચક્રએ પેલી કૃત્યાને મારી નાખી. એટલું જ નહીં, હવે દુર્વાસાને મારી નાખવા માટે સુદર્શન ચક્ર આગળ વધ્યું. દુર્વાસા દોડતા દોડતા ફર્યા, ત્રણેય લોકની અંદર ફર્યા, 14 ભુવનની અંદર ફર્યા, પણ ક્યાંય એમને સુદર્શન ચક્રનો પીછો એ છોડ્યો નહીં. સુદર્શન ચક્ર એમની પાછળ છે. દુર્વાસા મુનિ 14 ભુવનની અંદર ફરી રહ્યા છે. એમ કરતા કરતા એ બ્રહ્માજીના લોકમાં આવ્યા. બ્રહ્માએ કહ્યું કે આ સુદર્શનનું કોઈ પણ પ્રકારે મારણ થઈ શકે તેમ નથી, આનો ઉપાય મારી પાસે નથી, તમે શિવજી પાસે જાઓ. કૈલાસ લોકની અંદર ગયા. શિવજીએ પણ કહી દીધું કે આનો ઉપાય મારી પાસે નથી, તમે વિષ્ણુ પાસે જાઓ. વિષ્ણુ ભગવાનની પાસે ગયા. વૈકુંઠાધિપતિના શરણોની અંદર ચાલ્યા ગયા
પરંતુ દુર્વાસા મુનિને ત્યાં પણ એવો જ જવાબ મળ્યો. વિષ્ણુ ભગવાન કહે છે કે આ સુદર્શન એ મેં છોડેલું નથી, આ તો તમે મારા ભક્તનો દ્રોહ કર્યો છે, એને વશ થઈ આ સુદર્શન તમારી પાછળ આવ્યું છે, માટે તમે મારા ભક્તના જ ચરણોમાં જાઓ, ત્યાં જ તમારી આ દોષથી નિવૃત્તિ થશે. અંબરીશ રાજાના ચરણોની અંદર આવી અને દુર્વાસા મુનિ પડે છે. અંબરીશ રાજા એ ખૂબ જ શ્રેષ્ઠ રાજા હતો અને વિનય અને નીતિપૂર્ણ રાજા હતો. એટલે વિનયથી તરત દુર્વાસા મુનિને ઊભા કર્યા, પોતાના ચરણોમાંથી ઊભા કર્યા અને એમને માફી આપી. અને ત્યારે દુર્વાસાના મુનિ પાછળથી એ સુદર્શને એનો પીછો છોડ્યો. તો આ રીતે માન દોષ, માનને વશ થઈ દુર્વાસાએ શાપ આપેલો. તો માન જો ન કર્યું હોત અને એ પ્રકારનો ક્રોધ ન કર્યો હોત તો અવશ્ય આવું ભૂંડું દુર્વાસાનું ન થાત. તો આવી રીતે માન દોષ પણ ખૂબ ભયંકર છે. માટે વિપ્રવર્ય, આ રીતે મેં તમને સગડીએ બાબત ખૂબ જ વિસ્તારપૂર્વક કહી સંભળાવી. આ બધી જે કથાઓ આપણે સાંભળી એ કથાઓ શાસ્ત્રની અંદર અને પુરાણોમાં ખૂબ જ વિસ્તારપૂર્વક કહેવામાં આવેલી છે. પરંતુ અહીંયા શ્રીજી મહારાજ મયારામ વિપ્રને જે તે દોષના અનુલક્ષીને વાત કરી રહ્યા છે, એટલે ખૂબ સંક્ષિપ્તની અંદર આપણે વાત કરી. અહીંયા મયારામ વિપ્રને કહે છે કે વિપ્રરાજ, મેં તમને આ સગડીએ વાત કહી સંભળાવી છે, આને તમે તમારા ચિત્તની અંદર ખૂબ શાંતિપૂર્વક ધારણ કરો અને એવો મનની અંદર વિચાર કરો કે આ 5 પ્રકારના જે વિશિષ્ટ દોષ છે એ તમને ન લાગે, અથવા અહીંયા ઉપસ્થિત સભાની અંદર ઉપસ્થિત તમામ જનો એમને પણ ન લાગે, એનો વારંવાર ખ્યાલ રાખો. માટે હે મુનિશ્રેષ્ઠ, હે વિપ્રશ્રેષ્ઠ, તમે આ પ્રકારે પોતાના જીવનની અંદર ધર્મનું પાલન કરતા જીવો અને સ્વામિનારાયણ નામનું રટન કરો, એવી મારી તમને આજ્ઞા છે. આમ કહી શ્રીજી મહારાજ પોતાની જે સમગ્ર કથા એને અહીંયા સમાપ્ત કરે છે. અને હવે અહીંથી આગળ શ્રીજી મહારાજ વિવિધ સ્થાનોની અંદર વિચરણ કરતા કરતા આગળ જાય છે. કેવા પ્રકારના કૌતુક ભર્યા, આશ્ચર્ય ભર્યા એ ચરિત્રો કરી બતાવે છે, પોતાના હરિભક્તોને આનંદ ઉપજાવે છે. એ સમગ્ર બાબત આપણને જાણવા મળશે કથાના આગળના સત્રોમાં. ત્યાં સુધી તમામને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની